સુરતમાં નકલી ચલણી નોટ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી। લાલગેટ પોલીસે ચોકચાર રસ્તા પાસે આ કાર્યવાહી કરી આરોપી પાસેથી 500ના દરની 35 બનાવટી નોટો કબજે કરવામાં આવી। પોલીસે 3 મોબાઈલ સહિત 2 લેપટોપ 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નકલી નોટ આપનાર આરોપીની પૂર્વ પત્ની હિના વાઢેરને વોન્ટેડ જાહેર કરવામાં આવી। પીઆઈ એચ.જે. સોલંકી અને સર્વેલન્સ પીએસઆઈ એસ.એ. અંસારીની ટીમે આ કાર્યવાહી હાથ ધરી ત્યારે નકલી ચલણી નોટોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો। એક વ્યક્તિની ધરપકડ કરાઈ। આરોપી પાસેથી 500ના દરની 35 બનાવટી નોટો કબજે કરવામાં આવી। પોલીસે 3 મોબાઈલ 2 લેપટોપ સહિત કુલ 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। નકલી નોટ આપનાર આરોપીની પૂર્વ પત્ની હિના વાઢેરને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે। પીઆઈ એચ.જે. સોલંકી અને સર્વેલન્સ પીએસઆઈ એસ.એ. અંસારીની ટીમ કે જેમણે આ કાર્યવાહી હાથ ધરી છે તેમણે આ કાર્યવાહી કરી ત્યારે નકલી ચલણી નોટનો પર્દાફાશ એક આરોપીની ધરપકડ કરવામાં આવી। પોલીસે 3 મોબાઈલ ફોન 2 લેપટોપ સહિત 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઘટના સુરતમાં નકલી ચલણી નોટોની સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી। લાલગેટ પોલીસે આ કાર્યવાહી કરી છે। ચોકચાર રસ્તા પાસે આરોપી પાસેથી 500ના દરની 35 બનાવટી નોટો કબજે કરવામાં આવી। પોલીસે 3 મોબાઈલ ફોન 2 લેપટોપ સહિત 3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, નકલી ચલણી નોટ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી, શું કોઈ કારણ સામે આવ્યું? ક્યાંથી લાવવામાં આવ્યું હતું? ક્યાં આપવાનું હતું? કોઈ વિગતો? બિલકુલ, સુરતની લાલગેટ પોલીસે ચોક 4 રસ્તા પાસેથી એક નકલી ચલણી નોટ સાથે એક શખ્સની જે બાતમી મળી હતી તેને ઝડપી પાડ્યો છે। શહેરના ભેટાણ જે ખાતે રહેતો જે 40 વર્ષીય કલ્પેશ મોરજીભાઈ રાઠોડ જે છે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે આ તમામ જયારે ઝડપી પાડ્યો તેની પૂછપરછ અને તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે 500ના દરની 35 બનાવટી નોટ એટલે કે 17,500 જેટલી બનાવટી નોટ જે છે તે કબજે કરવામાં આવી હતી અને તે માર્કેટમાં આવી જે નકલી નોટો બનાવીને તે ફેરવતો હતો। બનાવટી નોટ જે છે ઉપરાંત તેની પાસેથી 3 મોબાઈલ ફોન 2 લેપટોપ સહિત કુલ 3.38 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। એટલે કે આ નોટમાં જે છે તે અત્યારે તેણે કબજે કરી હતી અને છાપતો હતો। આ નકલી નોટ આપનાર તેના આરોપી પૂર્વ પત્ની હતી જે હિના વાઢેર છે તેને પણ વોન્ટેડ જાહેર કરાઈ છે અને પોલીસે અત્યારે આખો આજે પર્દાફાશ કર્યો છે તેમાં ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડનાર પૂર્વ જે આયોજિત કાવતરાના ભાગરૂપે આખી કામગીરી કરવામાં આવી છે। જી ધ્રુવ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।